हाय फ्रेंड्स, આપણે લોકોએ લાસ્ટ લેક્ચરની અંદર આલેખો સી જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે આલેખોને રિલેટેડ અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના છે. સૌથી પહેલાં મટીરિયલ વિભાગમાં આવી આવો. એમાં સૌથી પહેલાં 26મો ન્યુમેરિકલ જોવો. એમાં તમને કહી દીધું કે સીધી રેખામાં ગતિ કરતા એક પદાર્થનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં આપેલો છે. તો નીચેનામાંથી કયો ભાગ જ્યારે પદાર્થ પર કોઈ બળ ન લાગતું હોય ત્યારનો વેગ દર્શાવે? ઓકે, પદાર્થ ઉપર કોઈ બળ લાગતું નથી એટલે એનો મતલબ એવો છે કે F = 0. સો પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ 0 હોવું જોઈએ. અહીંયા આગળ ગ્રાફ છે એ તમને સ્થાન વિરુદ્ધ સમયનો આપેલો છે. સો એનો જે ઢાળ છે x/t એ આપણને આપશે નોર્મલી વેગ. હવે ઢાળ અચળ હોય ઇટ મીન્સ વેગ અચળ હોય તો એનો મતલબ એવો થશે કે પ્રવેગ છે એ 0 થશે. સો બળનું ફોર્મ્યુલા છે આપણે આગળ F = m/a. જો પ્રવેગ 0 હોય તો જ બળ છે એ 0 થાય. પરફેક્ટ. તો કયા વિભાગમાં કણ છે એનો વેગ અચળ થશે? ઓકે, તમે કેરફુલી ચેક કરવા જઈશો તો C થી D માં ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઇન છે. ડન. એટલે એનો મતલબ એવો છે કે ઢાળ = વેગ = અચળ. આપણે ભણી ગયા કે જ્યારે સ્ટ્રેટ લાઇન હોય તો એનો જે ઢાળ છે એ હંમેશા કેવો હોય? અચળ હોય. વેગ અચળ છે એટલે એનો મતલબ એવો છે કે પ્રવેગ છે એ 0 થશે. ઇટ મીન્સ બળ છે એ 0 થશે. પરફેક્ટ. એટલે C થી D વિભાગની અંદર પદાર્થ ઉપર લાગતું બળ અથવા કણ ઉપર લાગતું જે બળ છે એ 0 થશે. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન. ત્યાર પછી એનો 27મો ન્યુમેરિકલ જો. એમાં તમને કહી દીધું કે આકૃતિની મદદથી F બિંદુ માટે પદાર્થની થતી એવી ગતિ કે જે વક્ર દર્શાવે તે બિંદુએ તાક્ષણિક વેગ ખાલી જગ્યા હશે. ઓકે, તમારે F બિંદુ આગળ તાક્ષણિક વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ ગ્રાફ છે એ સ્થાન વિરુદ્ધ સમયનો આપેલો છે. સો એનો ઢાળ થઈ જશે નોર્મલી વેગ x/t. એટલે એ આપણને આપશે નોર્મલી વેગ. અધરવાઇઝ વેગ શું થઈ જશે? Δx / Δt. Δx એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા છેદમાં સમયનો તફાવત t2 - t1. ઓકે, આપણે F બિંદુ આગળ ખરેખર તો વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ તમારે આ રીતે સ્પર્શક છે એ ડ્રો કરવાનો રહેશે. ડન. અહીંથી આમ તમારે સ્પર્શક છે એ ડ્રો કરી નાખવાનો કારણ કે આલેખ છે એ અનિયમિત છે. કરેક્ટ. એમાં પ્રારંભિક સ્થાન છે આ થઈ જશે કારણ કે ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય સ્પર્શક, અને અંતિમ સ્થાન છે એ 0 થશે. ડન. પ્રારંભિક સમયગાળો આ થશે એવરીબડીનો 4 સેકન્ડ અને અંતિમ સમયગાળો છે એ 24 સેકન્ડ થશે. એટલે અલ્ટિમેટલી અંતિમ સ્થાન થઈ જશે 0. પ્રારંભિક સ્થાન થઈ જશે નોર્મલી 15. અંતિમ સમયગાળો થઈ જશે 24 અને શરૂઆતનો સમયગાળો થઈ જશે 4. તો આ આવશે નોર્મલી -15/20. આનું તમે સાદું રૂપ આપશો એટલે એ આવશે -0.75. એવરીબડીનો જ વેગ છે એટલે યુનિટ આવશે મીટર/સેકન્ડ. સો અહીંયા આગળ વેગ છે એ નેગેટિવ આવશે. કરેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન. ત્યાર પછીનો 28મો ન્યુમેરિકલ જો. એમાં તમને કહી દીધું કે એક ગતિ કરતા પદાર્થનો v વિરુદ્ધ t નો ગ્રાફ આકૃતિમાં આપેલ છે તો મહત્તમ પ્રવેગ કેટલો થાય? ઓકે, આપણે મહત્તમ પ્રવેગ છે એ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ ગ્રાફ છે એ વેગ વિરુદ્ધ સમયનો છે. સો એનો જે ઢાળ છે v/t એ આપણને આપશે નોર્મલી પ્રવેગ. કરેક્ટ. હવે છે ને કેરફુલી તમે ચેક કરવું પડશે. બહુ ખાસ ધ્યાન આપો. ધારો કે તમે આટલા વિસ્તાર માટે વિચારતા હો તો એની માટે થીટા તમે ફાઇન્ડ કરવા જાઓ. પછી અહીંયા આગળ તો થીટા છે એ નોર્મલી 0 થઈ જશે. અહીંયા આગળ તમે વિચારવાનું શરૂ કરશો. ડન. તો અહીંયા આગળ જે થીટા બને એના કરતાં વધારે થીટા અહીંયા આગળ આવશે. ક્લિયર. જેનો ઢાળ વધારે હોય એનો પ્રવેગ વધારે થશે કારણ કે ગ્રાફ છે એ v વિરુદ્ધ t નો છે. ડન.
સો અહીંયા આગળ થીટા વધારે છે એટલે એનો મતલબ એવો છે કે અહીંયા આગળ પ્રવેગ છે એ વધારે થશે. ડન. સો એટલા માટે તમારે વિચારવાનું થશે. ક્લિયર? અધરવાઇઝ પ્રવેગ એટલે શું થઈ જશે? સો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. ડન. સો ડેલ્ટા વી એટલે શું થશે? V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1. કરેક્ટ. અંતિમ વેગ છે એ થઈ જશે નોર્મલી 80 માઇનસ આ થઈ જશે નોર્મલી આ આપેલું છે તમને આઈ થિંક 20 અને T2 નોર્મલી અંતિમ સમયગાળો થશે 40 સેકન્ડ અને શરૂઆતનો સમયગાળો છે 30 સેકન્ડ. અલ્ટિમેટલી પ્રવેગ છે આપણને કેટલું આવશે? ચાલો 80માંથી 20 જશે એટલે 60, 40માંથી 30 જશે એટલે 10, એટલે અલ્ટિમેટલી આવશે 6. હવે અહીંયા આગળ વેગ છે સેન્ટીમીટર પર સેકન્ડમાં છે તો પ્રવેગ પણ આપણને મળશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ડન. સો આ આવશે નોર્મલી મહત્તમ પ્રવેગ. ડન. સો આ રીતે તમારે જવાનું થશે અને આ જ રીતે તમારે વિચારવાનું થશે. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન. ત્યાર પછીનો 29મો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને કહી દીધું કે એક કણ સ્થિર બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે છે. ટી બરાબર 0 સમયે તેનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તે સમય સાથે બદલાય છે. તે આકૃતિમાં બતાવેલ છે. તો કણની મહત્તમ ઝડપ છે એ ગણો. તમારે મહત્તમ ઝડપ છે એ ફાઇન્ડ કરવાની છે એટલે નોર્મલી થઈ જશે V મેક્સિમમ. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા આગળ ગ્રાફ છે એ પ્રવેગ વિરુદ્ધ સમયનો છે, એ વિરુદ્ધ T, અને એની નીચે ઘેરાતું જે કંઈક ક્ષેત્રફળ છે એ નોર્મલી ઝડપ આપે અથવા વેગ આપે. ડન. તો આ જે ગ્રાફ છે એની નીચે ઘેરાતો એરિયા એટલે એટલો થાય નોર્મલી. કરેક્ટ. તો એનું જે ક્ષેત્રફળ છે એ જ આપણને મહત્તમ ઝડપ આપશે. સો શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. અધરવાઇઝ પાયો થઈ જશે 6 અને વેધ થઈ જશે નોર્મલી 5. તો આ આવશે નોર્મલી 3 એટલે 5 × 15 મીટર પર સેકન્ડ. સો મહત્તમ ઝડપ છે આપણને મળશે 15 મીટર પર સેકન્ડ, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ડન. ત્યાર પછીનો 30મો ન્યુમેરિકલ જુઓ. એમાં તમને કહી દીધું કે એક લિફ્ટ તેની સઢાણ ગતિના પ્રથમ ભાગમાં F પ્રવેગથી ગતિ કરે છે અને બીજા ભાગમાં 2F પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે ને મંદ ગતિથી કાપે છે. આલેખીય રીતે સાબિત કરો કે લિફ્ટ દ્વારા જો ઊંચાઈ લંબગત હોય અને T એ તેના સઢાણનો કુલ સમય હોય તો H બરાબર ખાલી જગ્યા થશે. ઇન શોર્ટની અંદર તમારે હાઇટ છે એ ફાઇન્ડ કરવાની છે. બોલે તો H. આમ તમે જોઈ જશો તો એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સો એની નીચે ઘેરાતો જે એરિયા છે બોલે તો ક્ષેત્રફળ એ આપણને અંતર અથવા સ્થાનાંતર આપે. ડન. સો V વિરુદ્ધ T નો ગ્રાફ છે તો એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ નોર્મલી આપણને અંતર આપશે. અહીંયા આગળ હાઇટનો કોન્સેપ્ટ છે તો આપણે હાઇટ લઈએ. એટલા માટે આપણે વિચારીએ આખા માટે તો એ થઈ જશે નોર્મલી 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો થઈ જશે નોર્મલી T આખા માટે અને વેધ થઈ જશે નોર્મલી V. બરોબર. કરેક્ટ. તો એટલી તમને હાઇટમાં આવશે. ડન. સો બેઝિક છે. હજી આપણે જો આગળ વધવું હોય તો આગળ વધી શકીએ. સપોઝ એટલા માટે તમને પ્રવેગ આપેલો છે F, લેફ્ટ ઉપર જાય ત્યારે, પછી નીચે આવે એટલે પ્રતિ પ્રવેગ તમને આપેલો છે 2F. ડન. સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સો એનો જે ઢાળ છે એ આપણને પ્રવેગ આપે. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેગ ભાગ્યા સમય. તો સૌથી પહેલાં એટલા માટે આપણે વિચારીએ. ડન. તો એમાં પ્રવેગ છે નોર્મલી F, પછી વેગ તમારી આગળ છે V અને ટાઈમ કેટલો લે અહીંથી અહીંયા સુધી એ આપેલો છે નોર્મલી T1. ડન. સો અહીંથી તમે T1 છે અને સબ્જેક્ટ બનાવશો તો T1 બરાબર શું આવશે? V/F. કરેક્ટ. સો બેઝિક
હવે અહીંથી અહીંયા સુધી આપણે વિચારીએ તો એની માટે ઢાળ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા સમય. હવે અહીંયા આગળ પ્રતિપ્રવેગ છે, હું નિશાની ધ્યાનમાં નથી લેતો, મૂલ્ય લઈને હાલું છું, એટલે 2f ધેટ ઇક્વલ ટુ વેગ તો 20 છે અને સમયગાળો અહીંથી અહીંયા સુધીનો કેટલો છે તો કે t2. ડન. અધરવાઇઝ t2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે નોર્મલી v/2f. તો આ તમને મળી ગયું t2. ટોટલ ટાઈમ તમારે ફાઇન્ડ કરવો હોય અહીંથી અહીંયા સુધીનો તો t બરાબર શું થઈ જશે t1 પ્લસ t2, આ બેનો સરવાળો, એટલે એ આવશે નોર્મલી v/f પ્લસ v/2f. અલ્ટિમેટલી v/f છે એ તમે કોમન લઈ શકો તો અહીંયા આગળ આવશે 1 પ્લસ 1/2. તો ટાઈમ આપણને કેટલો મળશે? સો અહીંયા આગળ લસા લેવો પડશે ને, 2 વત્તા 1 એટલે 3, એટલે આવશે 3v/2f. સો આ તમને મળી ગયો ટાઈમ, બરાબર. ટોટલ સમય છે એ તમને એટલો મળશે. હવે આ ટીની કિંમત છે એ તમે અહીંયા આગળ મૂકી દો તો ફાઇનલ શું આવશે? h ઇઝ ઇક્વલ ટુ 1/2 vm. ટી બોલે તો શું થઈ જશે નોર્મલી 3v/2f. તો h ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3v²/2 ને 4f. તો આ તમને મળશે નોર્મલી હાઇટ. ડન. હવે અહીંયા આગળ તમને આન્સર છે જો સમયના ફોર્મમાં આપ્યો હોય તો તમારે શું કરવું પડશે? અહીંથી વીને તમારે સબ્જેક્ટ છે એ બનાવી નાખવાનો. ચાલો ત્યાંથી વીને તમે સબ્જેક્ટ બનાવશો એટલે v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2ft/3. અહીંયા આગળ v છે એની જગ્યાએ તમે કિંમત મૂકો તો h ઇઝ ઇક્વલ ટુ 1/2 tm અને v ની જગ્યાએ આવશે 2/3 f ઇન્ટુ t. અહીંથી 2 કેન્સલ આઉટ થશે એટલે h તમને કેટલું મળશે 1/3 f t ઇન્ટુ t એટલે એ થઈ જશે t². ડન. સો આ પણ આન્સર સી હોઈ શકે. આ બે આન્સર છે એ પૈકી તમને ઓપ્શનમાં કયો આન્સર આપેલો છે એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું રહેશે. ડન. આપણે બે રીતે મેળવ્યું. ડન. સો ત્યાર પછીનો 31મો ન્યુમેરિકલ જાઓ, એમાં તમને કહી દીધું કે એક ગાડી સ્થિત બિંદુએથી f દરે પ્રવેગિત થઈને s અંતર કાપે છે, પછી તે અચળ ઝડપથી t સમય માટે ગતિ કરે છે અને પછી તે f/2 જેટલી પ્રતિપ્રવેગી ગતિ કરી સ્થિત બિંદુએ આવે છે. જો કુલ અંતર 15s માં કપાતું હોય તો sની કિંમત f અને tના સ્વરૂપમાં શોધો. ઓકે, સ્ટાર્ટિંગની અંદર ગાડી છે એ f દરે પ્રવેગિત થઈને s અંતર કાપે છે. ઓકે, અહીંથી અહીંયા સુધી, બરોબર ને? ત્યારે કપાતું જે ડિસ્ટન્સ છે એ તમને આપેલું છે s. ડન. પછી કુલ અંતર તમને આપેલું છે નોર્મલી, એ તમને આપેલું છે નોર્મલી 15s. હવે અહીંયા આગળ તમે કેરફુલી ચેક કરવા જઈશો તો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સો એની નીચે ઘેરાતો જે કંઈ ક્ષેત્રફળ છે એ આપણને અંતર અથવા સ્થાનાંતર આપશે. ડન. તો આ ત્રણેય ગાળા માટે આપણે સૌથી પહેલાં અંતર સી ફાઇન્ડ કરીએ. પહેલા ગાળા માટે આપણે વિચારીએ તો એમાં કપાતું અંતર ધારો કે s ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ થશે ને આનું, તો 1/2 વેધ આપેલું છે તમને vm અને પાયો થઈ જશે t1. સો આ તમને મળી ગયું નોર્મલી s. હવે એવી જ રીતે બીજા ગાળા માટે લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજો ગાળો છે એટલે એને આપણે કહી દઈએ ધારો કે s2. એ શું આવશે નોર્મલી લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા પાયો ગુણ્યા વેધ. સો પાયો થઈ જશે t અને વેધ થઈ જશે vm, તો એ આવશે નોર્મલી vm ઇન્ટુ t. ચાલો એવી જ રીતે ત્રીજા ગાળા માટે સો એને આપણે કહી દઈએ s3. ત્રિકોણ બને છે ને એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ આપેલું છે vm અને સમયગાળો છે t2, બરોબર ને? પાયો. બીજી એક અગત્યની બાબત એ છે અહીંયા આગળ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સો એનો ઢાળ આપશે પ્રવેગ. ડન. તો
પહેલા ગાળા માટે પ્રવેગ કેટલો આવશે? અલ્ટિમેટલી પ્રવેગ એટલે ઈ થઈ જશે નોર્મલી એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પ્રવેગ એટલે નોર્મલી વેગ ભાગ્યા સમય. વેગ છે vm અને સમયગાળો છે t1. અલ્ટિમેટલી પ્રવેગ તમને આપેલો છે f. તો અહીંયા આગળ તમે t1 ને સબ્જેક્ટ બનાવશો અથવા તો વેગને તમે સબ્જેક્ટ બનાવશો એટલે vm ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? f ઇન્ટુ t1. ચાલો, એવી જ રીતે ત્રીજા ગાળા માટે તમે પ્રવેગ ફાઇન્ડ કરી શકો. એમાં પ્રવેગ આપેલો છે f/2, વેગ vm અને ટાઈમ છે t2. અલ્ટિમેટલી vm આપણને કેટલું મળશે? f/2 ઇન્ટુ t2. કરેક્ટ. આ બેને આપણે સરખાવીએ એટલે શું થઈ જશે? નોર્મલી ft1 ઇઝ ઇક્વલ ટુ f/2 ઇન્ટુ t2. સો ff કેન્સલ. તો અલ્ટિમેટલી t2 છે આપણને કેટલું મળશે? 2t1. પરફેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. ડન. હવે અહીંયા આગળ ટોટલ અંતર છે તમને આપેલું છે 15s. એટલે આવું થઈ જશે નોર્મલી 15s ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું નોર્મલી s. પછી આને આપણે કહી દઈએ નોર્મલી s2 અને આને આપણે કહી દઈએ s3. કરેક્ટ. અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ. સો 15s ઇઝ ઇક્વલ ટુ s તમારી આગળ છે નોર્મલી આ એ આપેલું છે તમને હાફ vm ઇન્ટુ t1 પ્લસ s2 તમારી આગળ છે vm ઇન્ટુ t અને s3 તમને આપેલું છે નોર્મલી હાફ vm ઇન્ટુ t2. કરેક્ટ. સો બેઝિક છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. સો આ રીતે તમારે વિચારવાનું થશે. હવે અહીંયા આગળ t1 છે એની જગ્યાએ તમે કિંમત મૂકી શકો. સો અથવા એક કામ કરીએ આપણે s3 છે એમાં t2 ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો 2t1. પરફેક્ટ. તો અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો અલ્ટિમેટલી શું થશે? 15s ઇઝ ઇક્વલ ટુ હાફ vm ઇન્ટુ t1 એની જગ્યાએ આપણે s જ રાખીએ. પછી vm ઇન્ટુ tm પ્લસ હાફ vm અને t2 ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 2t1. તો અહીંથી 2 કેન્સલ આઉટ ને નોર્મલી. એટલે 15s ઇઝ ઇક્વલ ટુ h પ્લસ vm ઇન્ટુ t પ્લસ અથવા હાફ vm ઇન્ટુ t1 એટલે s લખાય એટલે 2 ઉડાડતા નથી આપણે. તો હાફ vm ઇન્ટુ t1 એટલે s અને અહીંયા આગળ બગડો તો છે જ એટલે 2s. કરેક્ટ. s વત્તા 2s એટલે 3s. એ 15s માંથી બાદ થશે એટલે ફાઇનલ આપણને મળશે vm ઇન્ટુ t એ આપણને મળશે 12s. સિમ્પલ. સો બેઝિક છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા કહી શકાય. ડન. ત્યાર પછી vm છે એની જગ્યાએ આપણે કિંમત સી મૂકી શકીએ. સો vm એટલે શું થઈ જશે? નોર્મલી ft1. કરેક્ટ. એટલે અહીંયા આગળ આવશે ft1 ઇન્ટુ t ડેટ ઇક્વલ ટુ 12s. હવે t1 છે એની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો. સો અહીંથી તમે t1 છે એને કરતા બનાવો તો અલ્ટિમેટલી શું આવશે? t1 ઇઝ ઇક્વલ ટુ 2s અપોન vm. આવું થશે ને નોર્મલી. અને vm બોલે તો શું થઈ જશે? ft1. એટલે અહીંયા આગળ આપણે લઈ લઈએ f ઇન્ટુ t1. તો અલ્ટિમેટલી શું થઈ જશે? t1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2s ના છેદમાં f. કરેક્ટ. એટલે t1 બરાબર શું આવશે? અંડર રૂટમાં 2s ના છેદમાં f. આવું થશે. ડન. આ જે t1 છે એની કિંમત તમે અહીંયા આગળ મૂકો તો ધેરફોર f t1 બોલે તો થઈ જશે 2s અપોન f એની ઉપર 1/2 ઘાત ઇન્ટુ t ડેટ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 12s. બરોબર. હવે બે બાજુ આપણે વર્ક કરીએ એટલે નોર્મલી આ થઈ જશે f². અહીંથી વર્ગમૂળ દૂર થશે એટલે 2s ના છેદમાં f ઇન્ટુ t² ડેટ ઇક્વલ ટુ આવશે નોર્મલી 12s.
કરેક્ટ. અહીંથી એક એફ કેન્સલ, પછી અહીંથી નોર્મલી 12s છે એનો વર્ગ થશે ને એટલે 144 s સ્ક્વેર. અહીંથી એક s છે એ કેન્સલ આઉટ થશે. અહીંયા આગળ આવશે 2 72. કરેક્ટ. આપણે s છે એ ફાઇન્ડ કરવાનું છે. તો શું આવશે? s ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ એક f જ છે ને, પછી અહીંયા આગળ t સ્ક્વેર એટલે f t સ્ક્વેરના છેદમાં 72. ડન. તો આ એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછી સોલ્ડ MCQમાં વહી આવો. એમાં 5મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં x અક્ષ પર ગતિ કરતા એક કણ માટેના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ C દર્શાવ્યો છે. તો આ ગ્રાફ પરથી કહી શકાય કે, હવે જાતે તમારે વિચારવાનું છે. કરેક્ટ આન્સર આવશે D. કણ t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે, બરોબર ને? t0 સુધી ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન આપેલી છે એટલે ઢાળ છે એ અચળ થશે, એટલે વેગ છે એ અચળ થશે અને પછી તેનો વેગ છે એ 0 થશે, કારણ કે પછી ગ્રાફ છે એ સમય અક્ષને સમાંતર મળે. ડન. ત્યાર પછીનો 6થો MCQ જો. એમાં તમને કહી દીધું કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે x વિરુદ્ધ t આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આકૃતિમાં દર્શાવેલ વિકલ્પોમાંથી કયો આલેખ આ ગતિમાન પદાર્થ માટે v વિરુદ્ધ t આલેખ દર્શાવે છે? ઓકે, અહીંયા આગળ તમને એક આલેખ છે આપેલો છે. ડન. અને ગ્રાફ છે એ x વિરુદ્ધ t નો આપેલો છે. ડન. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો અહીંયા આગળ સ્ટ્રેટ લાઈન છે. ઇટ મીન્સ આનો જે ઢાળ છે એ અચળ થશે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે એટલે એનો ઢાળ આવશે નોર્મલી વેગ. કરેક્ટ. અને અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો થીટા ઇઝ લેસ ધેન 90 છે ને, 90 કરતાં થીટા c નાનો છે એટલે ઢાળ c કેવો આવશે? પ્લસ. પછી અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો આ જે ભાગ છે એ સમય અક્ષને સમાંતર છે એટલે આની માટે ઢાળ c કેટલો આવશે? 0. પછી અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો થીટા છે એ 90 કરતાં મોટો છે. ઇટ મીન્સ આનો જે ઢાળ છે એ કેવો આવશે? ઋણ આવશે. અને ઢાળ છે એ તો વેગ જ આવશે ને. કરેક્ટ. તો ગ્રાફ કઈ રીતે ડ્રો કરાય? ઓકે, યુ કેન સી ડેટ v વિરુદ્ધ t એનો ગ્રાફ છે આપણે ડ્રો કરવાનો છે. હવે ઢાળ છે ને એ વેગ આવે અને વેગ છે એ અચળ છે, તો એને આ રીતે ડ્રો કરાય, બરોબર ને? વેગ અચળ છે એટલા ભાગમાં. પછી શું થાય છે કે ઢાળ c 0 છે એટલે એનો મતલબ એવો છે કે વેગ 0 છે. પછી અહીંયા આગળ ઢાળ c વેગ છે પણ વેગ કેવો છે? ઋણ છે. સ્ટ્રેટ લાઈન જ છે એટલે વેગ c અચળ જ આવશે, પણ તમારે નીચે બતાવવું પડશે ને નોર્મલી. એટલે આ રીતે તમારે ગ્રાફ છે એ ડ્રો કરવાનો થશે. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો રહેશે. આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી ડી વિકલ્પ. પરફેક્ટ. ત્યાર પછીનો 7મો MCQ જો. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં કોઈ ગતિમાન ખટારા માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય છે? ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય છે? છેલ્લી 2 સેકન્ડ એટલે એટલો વિસ્તાર થઈ જશે નોર્મલી. આ 1 સેકન્ડ થઈ જશે, આ પણ 1 સેકન્ડ થઈ છે એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ ગઈ? 2 સેકન્ડ. છેલ્લી 2 સેકન્ડમાં કપાતું અંતર એટલે નોર્મલી થઈ જશે 1/2. અહીંયા આગળ ગ્રાફ છે એ વેગ વિરુદ્ધ સમયનો છે. એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને નોર્મલી અંતર અથવા સ્થાનાંતર આપશે. અંતર કીધેલું છે એટલે 1/2. પાયો કેટલો આવશે? નોર્મલી 2 સેકન્ડ. અને વેગ તમારી આગળ છે 20. તો આ 2 કેન્સલ એટલે અલ્ટિમેટલી આવશે નોર્મલી 20 મીટર. પરફેક્ટ. આનો કરેક્ટ આન્સર આવશે 20 મીટર. અહીંથી અહીંયા સુધી કે તો શું આવશે? નોર્મલી 1/2. પાયો થઈ જશે 3 અને વેગ છે તમારી આગળ 20, તો આ આવશે નોર્મલી 10 એટલે આ થઈ જશે નોર્મલી 30 મીટર. એટલા માટે કે તો શું આવશે? લંબચોરસ થશે ને, એટલે પાયો ગુણ્યા વેગ. પાયો થઈ જશે 2 સેકન્ડ અને વેગ તમને આપેલું છે 20 એટલે અલ્ટિમેટલી આવશે 40 મીટર. ટોટલ કે 0 થી 7 સેકન્ડ માટે કપાતું અંતર આ એક્સ્ટ્રા કરાવું છું હું, તો એ થઈ જશે નોર્મલી 30 + 40 + 20
તો કેટલું આવશે નોર્મલી? આ આવશે 60 + 30 એટલે 90 મીટર. ઘણી વખત તમને ઊંધા ક્વેશ્ચન્સ એ પૂછશે, બરોબર. 90 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 7 સેકન્ડ. ડન. 30 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 3 સેકન્ડ. ડન. પછી 70 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 5 સેકન્ડ. સો આવા તમને ક્વેશ્ચન્સ એ પૂછી શકે. ડન. સો તમે આના બેઝ કરશો તો એની અંદર ઓલરેડી આ તમને આવા ક્વેશ્ચન્સ એ પૂછીને આપેલા છે. પરફેક્ટ. સો ત્યાર પછીનો 8મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. તો 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણનું થતું સ્થાનાંતર કેટલું થશે? ઓકે, તમારે સ્થાનાંતર છે ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા આગળ ગ્રાફ છે એ વેગ વિરુદ્ધ સમયનો છે. સો એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતર અથવા અંતર આપશે. સ્થાનાંતર આપણે ફાઇન્ડ કરવાનું છે. વધારામાં હું તમને અંતર છે એ ફાઇન્ડ કરાવું. નોર્મલી તમે વિચારવાનું શરૂ કરશો તો સૌથી પહેલાં આટલા વિસ્તાર માટે વિચારો. આનો એરિયા કેટલો આવશે? નોર્મલી એ થઈ જશે 1/2, પાયો થઈ જશે 10 અને વેગ થઈ જશે 12. તો આ આવશે નોર્મલી 60. બરોબર, કરેક્ટ. હવે એવી જ રીતે આટલા વિસ્તાર માટે વિચારો તો એ થઈ જશે નોર્મલી 1/2, પાયો થઈ જશે 10 તફાવત અને વેગ તમારી આગળ છે 12. તો આ પણ કેટલું આવશે? નોર્મલી 60 મીટર. નીચે તરફ છે એટલે માઇનસ આવશે. આપણે 0 થી 20 સેકન્ડ માટે સ્થાનાંતર ઉપર સી પ્લસ આવશે 60 મીટર અને આટલો ભાગ નીચે તરફ છે એટલે સ્થાનાંતર સી નેગેટિવ આવશે ને. એટલે અલ્ટિમેટલી છે એ 0 થી 20 સેકન્ડમાં સ્થાનાંતર 0 થશે. અંતર કે અથવા પથ લંબાઈ કે તો કેટલું આવશે? ઉપર 60 છે, નીચે -60 છે, પણ એ તો આવશે પ્લસ જ, કારણ કે પથ લંબાઈ અથવા અંતર છે એ ક્યારેય ઋણ હોય નહીં, એ હંમેશા ધન હોય. અને અંતર અથવા પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે એટલે એને માત્ર મૂલ્ય હોય. એટલે ભલે આ ખરેખર -60 આવે પણ અંતર અથવા પથ લંબાઈ ગણતી વખતે પ્લસ લઈને તમારે હાલવાનું થશે. ડન. સો બેઝિક છે અને એકદમ સિમ્પલ છે. જુદા જુદા ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે. 0 થી 10 સેકન્ડ માટે સ્થાનાંતર કહે તો 60 મીટર, 10 થી 20 સેકન્ડ માટે સ્થાનાંતર કહે તો -60 મીટર. બરોબર. સો આ રીતે તમારે વિચારવાનું થશે. ડન. ત્યાર પછીનો 9મો MCQ જો. એમાં તમને કહી દીધું કે કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પદાર્થના OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? હવે અહીંયા આગળ છે ને થોડીક મિસ્ટેક છે. તમારે ખરેખર ફાઇન્ડ કરવાનું છે AB/OA અને તો જ આન્સર સી આવશે. ડન. સરેરાશ પ્રવેગ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, અહીંયા આગળ ગ્રાફ છે એ વેગ વિરુદ્ધ સમયનો છે. સો એનો જે ઢાળ છે એ વાસ્તવમાં પ્રવેગ આપે. હવે પ્રવેગ શોધવા માટે બે મેથડ. ઢાળ માટે y/x અથવા tan θ. અહીંયા આગળ તમને θ સી આપેલા છે, કરેક્ટ. તો આપણે tan θ છે એનો યુઝ કરીશું એટલે પ્રવેગ = થઈ જશે tan θ. ડન. યુ કેન સી ડેટ અહીંયા આગળ આપણે લઈએ તો tan 60 = શું થઈ જશે? નોર્મલી થીટાની સામેની બાજુ એટલે એ થઈ જશે AC અને ભાગ્યા પાસેની બાજુ એટલે એ થઈ જશે નોર્મલી OA. ઓર tan 60 એટલે શું થઈ જશે? નોર્મલી √3. કરેક્ટ. ચાલો એવી જ રીતે tan, અહીંયા આગળ ખૂણો તમને આપેલો છે 30 નો, = થીટાની સામેની બાજુ એટલે એ થઈ ગઈ AC અને પાસેની બાજુ એટલે એ થઈ જશે નોર્મલી AB અને tan 30 એટલે એ થઈ જશે 1/√3. ડન. ઓકે, હવે તમારે ગુણોત્તર છે એ લેવાનો છે. બહુ સિમ્પલ આખો આઈડિયા. AC/OA અપોન AC/AB. AC/OA એટલે એ થઈ ગયું નોર્મલી √3 અને AC/AB એટલે એ થઈ ગયું 1/√3. અલ્ટિમેટલી AC કેન્સલ આઉટ, છેદનો છેદ અંશમાં વયો જશે એટલે આ આવશે નોર્મલી AB/OA
ધેટ ઇક્વલ ટુ √3 ગુણ્યા √3, કારણ કે છેદનો છેદ ઇંચમાં, એટલે એ આવશે 3. કરેક્ટ. તો સરેરાશ પ્રવેગ છે આપણને એટલો મળશે AB/OA. ડન. સો એ આપણને મળશે 3. સો આનો કરેક્ટ આન્સર આવશે નોર્મલી ડી વિકલ્પ 3. ડન. ત્યાર પછીનો 16મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં કોઈ એક ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ કયો વિકલ્પ આ પદાર્થ માટે પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે એ દર્શાવે છે. ઓકે, અહીંયા આગળ આલેખ છે એ ખરેખર તમને આપેલો છે વેગ વિરુદ્ધ સ્થાનનો. કરેક્ટ. આપણે પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. અહીંયા આગળ તમે કેરફુલી ચેક કરવા જઈશો તો આ સ્ટ્રેટ લાઈન છે. ડન. અને અહીંયા આગળ જે થીટા આવશે એ 90 કરતાં મોટો આવશે, એટલે ઢાળ છે એ ઋણ આવશે. પરફેક્ટ. સો પહેલી વસ્તુ તો આ ખબર પડવી જોઈએ ને. અને સ્ટ્રેટ લાઈન છે એટલે તમે સીધું સુરેખાનું સમીકરણ યુઝ કરી શકો. સો y બરાબર mx પ્લસ c. y એટલે y અક્ષ ઉપર આપેલી ભૌતિક રાશિ એ છે v. m એટલે ઢાળ, y upon x. y બોલે તો v0 અને x બોલે તો x0, અને એ માઇનસ આવશે નોર્મલી, એટલે એ થઈ જશે માઇનસ v0 upon x0. x એટલે x અક્ષ ઉપર આપેલી ભૌતિક રાશિ એ તો x જ છે. c અંતઃખંડ છે. સો એ થઈ જશે નોર્મલી v0. આ જે ગ્રાફ છે એ y અક્ષ ઉપર ક્યાં આગળ છેદે તો કે v0 આગળ, તો આવશે નોર્મલી v0 પ્લસ આવશે ને. પરફેક્ટ. સો આ બેઝિક થઈ ગયું. ચાલો આપણને આ નોર્મલી વેગ મળી ગયો. ડન. આપણે પ્રવેગ સી ફાઇન્ડ કરવાનો છે. સો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો એ તમને પ્રવેગ આપે, એટલે dv/dt ધેટ ઇક્વલ ટુ d/dt. v બોલે તો આ થઈ ગયું નોર્મલી, એ છે માઇનસ v0/x0 ઇન્ટુ x પ્લસ v0. આ ઢાળ છે, આ અંતઃખંડ છે. ડન. એટલે નોર્મલી વિકલન સી માત્ર ને માત્ર આનું થશે, તો માઇનસ v0 upon x0 અને dx/dt એટલે v. આ અંતઃખંડ છે એટલે એ 0 થઈ જશે. સો આ તમને મળશે નોર્મલી પ્રવેગ. ડન. v ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો તો અલ્ટિમેટલી શું આવશે? સો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0/x0. v તમારી આગળ છે માઇનસ v0 upon x0 ઇન્ટુ x પ્લસ v0. ચાલો આની હારે ગુણાકાર કરો. માઇનસ માઇનસ પ્લસ એટલે આવશે v0² upon x0² ઇન્ટુ x. આ માઇનસ છે, આ પ્લસ છે એટલે માઇનસ v0 ઇન્ટુ v0 એટલે v0² upon x0. પરફેક્ટ. સો આ તમને મળશે નોર્મલી પ્રવેગ. સુરેખાના સમીકરણ સાથે સરખાવીએ. y બરાબર mx પ્લસ c. y એટલે એ થઈ ગયું, m એટલે આ થઈ ગયું નોર્મલી v0² upon x0², અને c એટલે આ થઈ ગયું, એ છે માઇનસ v0² upon x0. હવે અંતઃખંડ ઋણ છે અને ઢાળ સી ધન છે. ડન. તો પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો જે ગ્રાફ છે એ કેવો મળશે? યુ કેન સી ઇટ. આ રીતે તમે એને ડ્રો છે એ કરી શકો. પ્રવેગ વિરુદ્ધ x. તો એ ગ્રાફ છે આપણને એક્ઝેક્ટ આમ મળશે નોર્મલી. ડન. કારણ કે અંતઃખંડ છે એ આ થઈ ગયું ને, એ તમારી આગળ આવશે નોર્મલી માઇનસ v0² upon x0. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે. એટલે વેગ વિરુદ્ધ સ્થાનના ગ્રાફ ઉપરથી પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો ગ્રાફ તમારે ડ્રો કરવો હોય તો તમારે આ મેથડ્સ એનો યુઝ કરવો પડશે, અને ખાસ કરીને અંતઃખંડ ઉપરથી નક્કી થઈ જશે કે ગ્રાફ કેવો હોય છે. ડન. તમને અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે એટલે આમી તમને ખ્યાલ છે આવી જશે. પરફેક્ટ. સો ત્યાર પછી ઓલ્ડ ટેક્સમાં આવી આવો. એમાં 5મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે એક મોટરસાઇકલ સવાર તેના ઘરેથી પૂર્વ દિશામાં સીધી રેખા પર
120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. તે પેટ્રોલ પુરાવવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તેજ રસ્તે ઘરે આવે છે. 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. આ માટે તે 120 સેકન્ડ જેટલો સમય લે છે. આ મોટરસાયકલ માટે સ્થાન સમયનો આલેખ દોરો અને તેના જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, હવે અહીંયા આગળ છે ને આપણે પૂર્વ અને પશ્ચિમ દિશા છે એનો યુઝ કરવો પડશે. સો ઉપરની દિશા છે એને આપણે પૂર્વ કહીએ, નીચે છે એને આપણે પશ્ચિમ કહીએ. ડન. એટલે આમ આપણે જસ્ટ વિચારશું. સો સ્થાન વિરુદ્ધ સમય છે એનો ગ્રાફ આપણે ડ્રો કરવાનો છે. ટાઈમ છે એ સેકન્ડમાં છે અને સ્થાન છે એ ધારો કે મીટરમાં. ટોટલ 120 મીટર છે એટલે આપણે 60નો ગાળો લઈએ. આ 0, પછી અહીંયા આગળ આવશે નોર્મલી 60, આ થઈ ગયું 120. આ બધું મીટરમાં. અને સમયગાળો છે એ પણ આપણે 60 સેકન્ડનો ગેપ રાખીએ. આ 0, પછી 60, પછી કેટલું આવશે 120, પછી થઈ જશે નોર્મલી 180, પછી આવશે 240, 300, પછી 360, પછી 420, પછી 480. ડન. પછી અહીંયા આગળ આપણે 540 અહીંયા સુધી આપણે લઈએ. આ બધું સેકન્ડમાં છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે રકમ છે એને સમજતા જઈએ. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી પૂર્વ દિશામાં, સો ઉપરની જે ડાયરેક્શન છે એ થઈ જશે નોર્મલી પૂર્વ અને નીચે તરફ છે એ થઈ જશે પશ્ચિમ. પરફેક્ટ. અહીંયા આગળ આપણે લઈ લઈએ 60, માઇનસમાં આવશે ને, પછી -120, પછી -180. ડન. પછી આવશે નોર્મલી -240 અને આ આવશે -300. આ થઈ જશે નોર્મલી પશ્ચિમ. પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. ઓકે, 60 સેકન્ડમાં 120 મીટર જેટલું અંતર કવર કરે. ઓકે, તો 60 સેકન્ડ આ થઈ ગઈ ને, અને 120 મીટર એટલે આ થઈ જશે નોર્મલી. ડન. એટલે આમ આપણને મળશે નોર્મલી ગ્રાફ. હું રફલી ગ્રાફ છે એ ડ્રો કરું છું. પરફેક્ટ. સો આ ઓ બિંદુ અને આપણે કહી દઈએ એ બિંદુ. ડન. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. ઓલરેડી અહીંયા આગળ પહોંચે એટલે 60 સેકન્ડ થઈ ગઈ નોર્મલી. આ થઈ ગયું નોર્મલી પેટ્રોલ પંપ, કારણ કે 120 મીટર જેટલા અંતરે પેટ્રોલ પંપ આવેલું છે. પછી 120 સેકન્ડ જેટલો સમયગાળો એ ઊભો રહે છે. એટલે અલ્ટિમેટલી આ 60 એટલે અહીંયા સુધી એ ઊભો રહે. કરેક્ટ. એટલે ગ્રાફ આપણને આમ આવશે. ધારો કે એ, પછી આને આપણે કહી દઈએ બી. ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તેજ રસ્તે ઘરે આવે છે. 90 સેકન્ડમાં તેજ રસ્તે ઘરે આવે છે. આ વ્યક્તિનું ઘર થઈ જશે. આ ઘર, પછી આ થઈ ગયું નોર્મલી પેટ્રોલ પંપ. હવે 90 સેકન્ડમાં 180 સેકન્ડ અહીંયા આગળ થઈ ગઈ. આ થઈ જશે નોર્મલી 60 સેકન્ડ. અગેન આ પણ કેટલી આવશે 60 સેકન્ડ. આપણે 90 સેકન્ડ વધી જવાનું છે, તો 240માં 30 એડ કરો એટલે એ થઈ જશે 270. કરેક્ટ. એટલે આ આપણને મળશે નોર્મલી 270 સેકન્ડ. અહીંયા આગળ પોતાના ઘરે પાછું રિટર્ન આવે છે એટલે ગ્રાફ આપણને આમ મળશે. સિમ્પલ. અને આ થઈ ગયું નોર્મલી સી. ડન. 270 થશે અહીંયા આગળ. ઓકે. ત્યારબાદ 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે.
ઓકે, 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી ઓફિસ જવા નીકળે છે. 90 સેકન્ડ બાદ 270 તો થઈ ગઈ, પછી અહીંથી અહીંયા સુધી એટલે 30, પછી આ થઈ જશે 60, એટલે 360 આગળ પહોંચશે, બરાબર ને. ઓફિસ જવા નીકળે છે, હજી ગયો નથી ભાઈ, એટલે આ થઈ ગયું ડી. ઓફિસ છે એ તેના ઘરેથી પશ્ચિમ દિશામાં 300 મીટર દૂર આવેલી છે અને એની માટે 120 સેકન્ડ જેટલો સમયગાળો લે, એટલે અલ્ટિમેટલી અહીંયા પહોંચશે અને 300 મીટર એટલે નીચે તરફ છે. એની માટે 120 સેકન્ડ જેટલો સમયગાળો લે, એટલે ગ્રાફ આપણને એક્ઝેક્ટ આમ મળશે. કરેક્ટ, થોડુંક વ્યવસ્થિત ડ્રો કરીએ તો હાલશે. આ ડી થઈ ગયું, પછી અહીંયા આગળ શું આવશે? ઈ. ડન. સો આ સિમ્પલ ગ્રાફ થઈ ગયો. તો તમારે આ રીતે ગ્રાફ છે એ ડ્રો કરવાનો રહેશે. તો વધારામાં તમને એવું કહી દીધું કે જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. ઓકે, જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ. સૌથી પહેલાં તમારે O થી A માટે સરેરાશ વેગ છે ફાઇન્ડ કરવું પડશે. આપણે અહીંયા આગળ ગણતરી કરીએ. OA માટે વેગ એટલે શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું આવશે? અહીંથી શરૂ કરે અહીંયા સુધી એટલે 120. સમયગાળો કેટલો લે? 60. તો અલ્ટિમેટલી આવશે 2 મીટર પર સેકન્ડ OA માટે. પછી AB માટે તમે વિચારવાનું શરૂ કરશો તો સરેરાશ વેગ 0 થશે, કારણ કે સ્થાનાંતર 0 છે. ડન. ચાલો, એવી જ રીતે હવે B થી C માટે વિચારો તો એમાં અંતિમ સ્થાન છે ભાઈ B થી C માં, એ 0 થશે, કારણ કે અહીંથી પાછું ઘરે આવે. અને શરૂઆતનું સ્થાન થઈ જશે 120. સમયગાળો કેટલો થશે? અહીંથી લઈને અહીંયા સુધી 60 વત્તા 30 એટલે 90. એટલે આ તમને મળશે -12/9 મીટર પર સેકન્ડ. 12/9 એટલે કેટલો આવશે? 4, 3 એટલે 1.33 થઈ જશે ને, -1.33 મીટર પર સેકન્ડ. ક્લિયર? પછી CD માટે તમે જસ્ટ વિચારવાનું શરૂ કરો. હાલો, એમાં સરેરાશ વેગ 0 થશે. શું કામ? કપાતું જ નથી ને અંતર, બરોબર. અંતર 0 છે, સ્થાનાંતર 0 છે. હવે D થી E માટે વિચારો. હાલો, એમાં અંતિમ સ્થાન આવશે -300. પ્રારંભિક થઈ જશે 0, એટલે અંતિમ -300, પ્રારંભિક 0. અને સમયગાળો કેટલો આવશે? નોર્મલી અહીંથી લઈને અહીંયા સુધી 120 સેકન્ડ. એટલે આ આવશે નોર્મલી -300 એટલે 30/12. 6 5 અને 30 અને 6 2, 6 6 11 એટલે 5/2. તો અલ્ટિમેટલી આપણને મળશે -2.5 મીટર પર સેકન્ડ. લ્યો, ડન. સો બેઝિક આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ છે, જૂની ટેક્સનો છે, બરોબર. પણ આ રીતે તમારે જસ્ટ વિચારવાનું રહેશે. ઘણી વખત તમને ખાલી ગ્રાફ છે એ ડ્રો કરવાનું પૂછી શકે, બરોબર. વધારાના કેસ ન પૂછે એવું પણ બની શકે. ડન. સો ત્યાર પછીનો 12મો ન્યુમેરિકલ જો, એમાં તમને કહી દીધું કે સુરેખ પથ પર ગતિ કરતા એક કણ માટે V વિરુદ્ધ T આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન A, એમાં તમને એવું કહી દીધું કે પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલા અંતર શોધો. ઓકે, પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર. સો આ 0, આ થઈ ગયું 2 અને ગ્રાફ છે એ છે V વિરુદ્ધ T. સો એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે એ તમને અંતર આપશે. ડન. સો પહેલી 2 સેકન્ડમાં કપાતું અંતર. સો અંતર ઇઝ ઇક્વલ ટુ આ ત્રિકોણ બનશે ને, એટલે 1/2. પાયો થઈ જશે નોર્મલી 2 અને વેગ થઈ જશે 10. તો કપાતું જે અંતર છે એ નોર્મલી આપણને મળશે 10 મીટર. કરેક્ટ? ત્યાર પછી સેકન્ડ જુઓ.
સેકન્ડમાં તમને એવું કહી દીધું કે 0 થી 4 સેકન્ડના સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર અને કાપેલું કુલ અંતર. ઓકે, 0 થી 4 સેકન્ડમાં સ્થાનાંતર તમે ચેક કરવા જઈશો તો સ્થાનાંતર 0 થશે. કઈ રીતે? ઓકે, અહીંથી અહીંયા સુધી આપણને મળશે નોર્મલી પ્લસ 10 મીટર 0 થી 2 સેકન્ડ માટે, અને 2 થી 4 સેકન્ડ માટે આ નીચે તરફ છે એટલે એ આપણને મળશે -10 મીટર. 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો થઈ જશે 2 અને વેધ થઈ જશે -10. તો આ +10 આ -10, તો ફાઇનલ સ્થાનાંતર સી કેટલું મળશે? 0. પણ અંતર પૂછે તો અંતર સી કેટલું આવશે? નોર્મલી આ 10 આ ભલે માઇનસ છે પણ અંતર છે એટલે સરવાળો થશે. સો 10 + 10 એટલે એ કેટલું આવશે? 20 મીટર. કરેક્ટ. ત્યાર પછી સીમાં તમને કહી દીધું કે t બરાબર 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ કેટલો હશે? ઓકે, t બરાબર 0.5 સેકન્ડે અને t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ સી આપણે ફાઇન્ડ કરવાનો છે. સૌથી પહેલાં આપણે t બરાબર 0.5 સેકન્ડે પ્રવેગ સી ફાઇન્ડ કરીએ. ઓકે, 0.5 સેકન્ડ ક્યાં આવશે? અહીંયા આગળ આવશે નોર્મલી. ડન. અને v વિરુદ્ધ t નો ગ્રાફ છે તો એનો ઢાળ આપશે પ્રવેગ. તો સુરેખાનો ઢાળ આ થઈ જાય ને, એ આ ઓએ. કરેક્ટ. એટલે એ બરાબર થઈ જશે નોર્મલી ઢાળ ઓએ ઇઝ ઇક્વલ ટુ, ચાલો એમાં પ્રારંભિક સ્થાન આ થશે, પ્રારંભિક વેગ આ થશે 0, અંતિમ વેગ થઈ જશે 10. તો 10 - 0 અધરવાઇઝ પ્રવેગ એટલે શું થઈ જશે? વેગમાં થતો ફેરફાર. લખી દઉં ΔV/ΔT. સો V2 - V1, V2 10, V1 0 એટલે ફાઇનલ આવશે 10. અને સમયગાળો અહીંથી લઈને અહીંયા સુધી કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. તો અલ્ટિમેટલી આપણને પ્રવેગ સી મળશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ 0.5 સેકન્ડ માટે મળશે. ચાલો, એવી જ રીતે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ કેટલો હોય? હવે 2 સેકન્ડ એટલે એક્ઝેક્ટ અહીંયા આગળ આવી ને, તો સુરેખાનો ઢાળ આ થાય એસી. તો ઢાળ એસી બરોબર ને, સુરેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ઓકે, આમ આવશે ગ્રાફ. એટલે પ્રારંભિક વેગ આ થશે 10, અંતિમ વેગ થશે -10. એટલે -10 અંતિમ માઇનસ પ્રારંભિક સમયગાળો કેટલો થશે? યુ કેન સી ઇટ. આ છે એટલે સમયગાળો આ આવે ને નોર્મલી, તફાવત કહું છું એટલો 3 - 1 એટલે 2. તો -10 એટલે -20/2 એટલે આપણને મળશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. લ્યો, આ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે અને એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ડન. સો